નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદરી। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં હીરા નગરી સુરત માત્ર 2 દિવસના ભારે વરસાદ બાદ જાણે ફ્લડ સિટીમાં ફેરવાઈ ગઈ છે। 6 અને 7 જુલાઈ દરમિયાન પડેલા આશરે 18 ઇંચ વરસાદે શહેરની વ્યવસ્થાની પોલ ખોલી દીધી। વરાછાથી લઈને વેસુ સુધી અનેક વિસ્તારો જળબંબાકાર થયા। ડુંભાલ, પુણાગામ, મગુબ, વડોદરા, લિંબાયત, સચિન, સરથાણા, પર્વત પાટિયા અને હીરાબાગ સહિતના વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। પાણી ભરાવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, તો બીજી તરફ વેપારીઓ અને રહેવાસીઓને કરોડો રૂપિયાના માલ સામાન અને ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે। મેઘ તાંડવે સુરતને ઘેર્યું છે। વરસાદથી શહેર જળબંબાકાર થયું। વધુ વિગતો સાથે જોઈએ ખાસ અહેવાલ। વરસાદે સુરતને પાણી કર્યું। વરસાદનો રેકોર્ડ તૂટતા સુરત જળબંબાકાર। મેઘતાંડવ બાદ સુરતમાં પૂર જેવી સ્થિતિ। ખાડીઓ ઓવરફ્લો થતા સુરત બન્યું જળબંબાકાર। ઐતિહાસિક વરસાદે સુરતમાં સર્જી વિનાશકારી સ્થિતિ। ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી સુરતમાં હાલ પડેલા વરસાદે સમગ્ર શહેરને જળબંબાકાર બનાવી દીધું છે। શહેરમાંથી પસાર થતી 5 ખાડીઓ ઓવરફ્લો થતા સ્લમથી લઈને પોશ વિસ્તારો સુધી પાણી ફરી વળ્યા હતા। ભારે વરસાદ દરમિયાન વીજ કરંટ, ઝાડ પડવા અને વીજળી પડવાની અલગ અલગ ઘટનાઓમાં કુલ 9 લોકોના મોત થયા છે। હાલ વરસાદમાં રાહત હોવા છતાં અનેક વિસ્તારોમાં પાણી યથાવત હોવાથી જનજીવન હજુ પણ પ્રભાવિત છે। સુરતમાં પાણી ભરાવાને કારણે હજારો લોકો મુશ્કેલીમાં મુકાયા છે। મબોગ વિસ્તારમાં 5 થી 7 ફૂટ પાણી ભરાતા લોકો જીવના જોખમે દૂધ અને પીવાના પાણી જેવી જરૂરી વસ્તુઓ લેવા બહાર નીકળ્યા હતા। લિંબાયતની મીઠી ખાડી ઓવરફ્લો થતા અનેક સોસાયટીઓ પાણીમાં ઘેરાઈ ગઈ છે અને હજારો લોકો ઘરોમાં જ ફસાઈ ગયા છે। સુરતમાં પડેલા અતિ ભારે વરસાદે 1941નો 85 વર્ષ જૂનો વરસાદનો રેકોર્ડ તોડી નાખ્યો છે। શહેરના સરથાના વિસ્તારમાં સૌથી વધુ 19 ઇંચ અને વરાછામાં 18.16 ઇંચ વરસાદ નોંધાયો હતો। શહેરના લગભગ તમામ વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને બહાર કાઢવા ટ્રેક્ટર અને ડમ્પરની મદદ લેવામાં આવી હતી। હાલ સ્થિતિમાં સુધારો થતા બીઆરટીએસ, સિટી બસ અને એસટીના મોટા ભાગના રૂટ ફરી શરૂ કરવામાં આવ્યા છે, જો કે અનેક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। હવામાન વિભાગની આગાહીના પગલે અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને જેના કારણે નદી નાળા અને ડેમ છલકાયા છે। ત્યારે સુરત માંગરોળમાં નદી નાળા છલકાયા। વલસાડ મધુબન ડેમમાં પાણીની આવક જોવા મળી છે। મધુબન ડેમના 8 દરવાજા ખોલવામાં આવ્યા। ડાંગમાં પણ વરસાદ પડવાથી અંબિકા, પૂર્ણા, ખાપરી સહિત નદીઓમાં નવા નીર આવ્યા। તો નર્મદા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો જોવા મળ્યો। ભારે વરસાદની આગાહીના પગલે વલસાડ જિલ્લામાં તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી। છતાં પણ તાલુકાના ડુંગરી વિસ્તારની રોલા, તીઘરા અને ઓલગામ સહિતની કેટલીક પ્રાથમિક શાળાઓ ચાલુ રાખવામાં આવતા વિવાદ સર્જાયો છે। વાલીઓની ફરિયાદ બાદ જિલ્લા વિકાસ અધિકારીએ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે। આજે મેં સૂચના મળી લોકલ સોર્સેસથી અને લોકલ મીડિયા પાસેથી પણ કે અમુક તાલુકામાં 1-2 તાલુકામાં આજે શાળાઓ શરૂ રાખવામાં આવેલી હતી। ગઈકાલે હવામાન આગાહીના રેડ એલર્ટના ભાગરૂપે અમે એક સાવચેતીના ભાગરૂપે અહીંયાથી એક ડિસિઝન લીધું હતું કે શાળા, આંગણવાડી, આઈટીઆઈ, કોલેજ બધા બંધ રહેશે। અને નોર્મલી અમારું એક મેસેજ હોય છે કે જ્યારે પણ આવી ધારો કે વહેલી સવારમાં વરસાદ થાય તો લોકલ તંત્ર પોતાના રીતે તાલુકા લેવલે ડિસિઝન લઈ શકે કે આપણા તાલુકામાં આજે બંધ રાખવાનું છે કે કેમ। તો નવસારી ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। ભારે વરસાદથી માર્ગોમાં પાણી ભરાયા। વાહન વ્યવહાર સુગમ રાખવા કામગીરી શરૂ કરવામાં આવી। ચીખલી માર્ગ મકાન વિભાગ દ્વારા નિકાલ શરૂ કરવામાં આવ્યો છે। માર્ગ મકાન વિભાગ દ્વારા પાણી નિકાલ શરૂ કરવામાં આવ્યો। મુખ્ય રસ્તાઓ પરથી વરસાદી પાણી નિકાલ કરવામાં આવ્યો। અલગ અલગ ટીમો દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે। પાણી ઓસરતા વાહન ચાલકોને મોટી રાહત મળશે। નવસારીમાં વાહન વ્યવહાર સુગમ રાખવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે। ચીખલી માર્ગ મકાન વિભાગ દ્વારા નિકાલ શરૂ કરવામાં આવ્યો છે, તો આરએનબી વિભાગ હવે હરકતમાં આવ્યું છે।
તો અમદાવાદના કાશરોલ ગામમાં પાણી ભરાયા છે. ઘૂંટણસમા કાદવથી જનજીવન પ્રભાવિત થયું. રસ્તા ઉપર વાહનો કાદવમાં ફસાઈ રહ્યા છે. કાદવમાં ફસાતા રાહદારીઓને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. લપસણા રસ્તાથી અકસ્માતનો ભય વધી ગયો છે. ગંદકીથી રોગચાળાની આશંકા વ્યક્ત થઈ. ગ્રામજનોએ કાયમી ઉકેલની માંગ કરી. તો સુરતમાં ખાડીપુરને લઈને હાઈ લેવલની બેઠક યોજવામાં આવી છે. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આ મહત્વના સમાચાર સુરતથી સામે આવ્યા. ખાડીપુરની સ્થિતિને લઈને હવે હાઈ લેવલની બેઠક યોજવામાં આવી રહી છે. ત્યારે બેઠકનો દોર શરૂ થઈ ગયો છે. મંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં બેઠક યોજાશે, જેમાં ધારાસભ્યો અને અધિકારીઓ હાજર રહેશે. તો તમામ લોકોને હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે. ખાડીપુરની સ્થિતિ અંગે સમીક્ષા થશે. તો વડોદરામાં વધુ એક નિર્દોષ બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવતા ચકચાર મચી. શહેરના છાણી વિસ્તારમાં 8 વર્ષની બાળકી સાથે 55 વર્ષીય આધેડે દુષ્કર્મ આચર્યાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. બાળકીના પરિવારની ફરિયાદના આધારે પોલીસે પોક્સો સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ચોકલેટ અને અન્ય લાલચ આપીને બાળકીને પોતાની પાસે બોલાવતો હતો. ઘટનાએ ફરી એકવાર બાળ સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉભા કર્યા. છોકરીએ તમને ફરિયાદ કરી મારી સાથે સાહેબ પૂછ્યું, સાહેબ ને કીધું જ્યાં ના કર્યું ને એ બધું કીધું. હવે શું સજા મળે? સજા તો મળવી જોઈએ. તો ખેડાની કંજરી નગરપાલિકામાં રોડ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોંગ્રેસે આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. કંજરીથી વડતાલને જોડતા માર્ગના કામમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા. આ આંદોલનમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રસિંહ રાણા અને ધારાસભ્ય કાંતિ પરમાર સહિતના હોદ્દેદારો જોડાયા છે. સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી. ગુજરાતની પોસ્ટ ઓફિસોમાં છેલ્લા 2 મહિનાથી પાસબુક અને એફડી બુક ખૂટ્યાનો કોંગ્રેસે ગંભીર આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું છે કે લાખો ખાતેદારોને માત્ર સિક્કો મારેલી સ્લીપ આપવામાં આવી રહી હતી, જ્યારે નવા ખાતા અને નવી એફડી પર પણ પાસબુક મળતી નથી. તેમણે દાવો કર્યો કે રાજ્યની અંદાજે 9000 પોસ્ટ ઓફિસો અને 2 કરોડ જેટલા ખાતેદારો આ સમસ્યાથી પ્રભાવિત થયા છે. એ પોસ્ટલ ફાઇનાન્શિયલ સર્વિસની સેવા ઉપર નપતા હોય છે. ગુજરાતની અંદર એક અંદાજ મુજબ 9000 જેટલી પોસ્ટ ઓફિસ છે. એમાંથી 1000 એ મહાનગરોમાં છે અને 8000 જેટલી પોસ્ટ ઓફિસો છે એ ગામડાઓમાં છે. આ પોસ્ટ ઓફિસની અંદર વિવિધ પ્રકારના ખાતાઓ જે છે એ લગભગ 2 કરોડ જેટલા ખાતાઓ છે. આ 2 કરોડ જેટલા ખાતેદાર ધારકોને માટે થઈને રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકા દ્વારા 2025ના શરૂઆતથી અંદાજે 45 કરોડ રૂપિયાના ખર્ચ ભૂગર્ભ ગટર યોજનાનું કામ શરૂ કરવામાં આવ્યું, જેના કારણે ઠેર ઠેર ભૂગર્ભ ગટરના ખાડાઓને યોગ્ય પેચવર્ક કરેલ હોય, જેને કારણે વાહન ચાલકોથી લઈ રાહદારીઓ પરેશાન થયા હતા. અમે પણ આ શાસનમાં રહ્યા છે. મારા મિત્ર પણ કહી ચૂકેલા છે. આ જે તંત્ર છે આવું તો ક્યારે અમે તંત્ર જોયું નથી. કહેવાય છે કે ડબલ એન્જિનની સરકાર હોય છે. આ તો 3 એન્જિનની સરકાર છે. કેન્દ્ર સરકાર પણ એમની છે, રાજ્ય સરકાર પણ એમની છે અને સ્થાનિક નગરપાલિકા પણ એમની છે.
કે જ્યારે કોઈ ફરિયાદ કરવા જાય ત્યારે કોઈ ફરિયાદ કોને કરવી એ પણ સમજાતું નથી. ઉપલેટા શહેરની અંદરમાં 4-5 દિવસ પહેલા વરસાદનું આગમન થયું. વરસાદ બાદ ઉપલેટા શહેરની અંદર ઠેક ઠેકાણે ખાડાઓ પડી ગયા, સ્ટ્રેન્થો બેસી ગઈ. આ તંત્ર દ્વારા કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવતી નથી. ઉપલેટા શહેર પ્રમુખના નાતે મેં એક લેખિત અરજી પણ દીધેલી છે. આ લોકો દ્વારા કોઈ કામ કરવામાં આવતું નથી. વિસ્તારનો રોડ રસ્તાની તો વાત જ જવા દ્યો ભાઈ. આના તો હું અમે વાત કરીએ, અમે આ સોસાયટી તો વધ્યાની છે. કોઈ નગરપાલિકા વાળો આ બાજુ એટલા વર્ષ થયા કોઈ દી કોઈ એ જોયું જ નથી અમારા સામે. આનો ઓણ ખોઈ દઉં. અમારે વરદ દાડે 100 રૂપિયાની રિક્ષા બાંધીને અમારે નગરપાલિકા ઓફિસે જવું જ પડે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે આવેલી કિંજલ કેમિકલ કંપનીમાં ટેન્કર રિવર્સ લેતી વખતે અકસ્માત સર્જાતા કોલાસીસ સંગ્રહ ટાંકી લીક થઈ હતી, જેના કારણે હજારો લીટર કોલાસીસ પ્રવાહી બહાર વહી વરસાદી કાંસ મારફતે નજીકના કેળાના ખેતરો સુધી પહોંચી ગયું હતું. ઘટનાને લઈને સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. કાલે જે ઘટના બની છે, ટાઈમિંગ છે 3:15 કે અમારા અનલોડિંગ લોડિંગનું કામ ચાલતું હતું. મહારાષ્ટ્ર ટેન્કર હતું, એ રિવર્સ મારતું હતું અનલોડિંગ કરવા માટે, અને ઉપર ટાયર હતું ટેન્કર ઉપર, અને ઓવરલોડિંગનો અમારો વાલ હતો, એને અથડાયું એટલે ફેંજ ફાટી ગઈ અને માલ બહાર આવ્યો. મારે થયું છે, મારું ખેતર કિંજલ કેમિકલની બાજુમાં આવેલું છે. એમાં ગઈકાલે એમનું કંઈ કેમિકલ છૂટી ગયેલું છે. તેનું ખૂબ વધારે પ્રમાણમાં લગભગ 3000 મેટ્રિક ટનની આજુબાજુ મારા ખેતરમાં પ્રવેશ કરેલું છે. ને આવી જ વાત ગયા વર્ષે પણ થઈ હતી. ગયા વર્ષે અમે અમને પ્રેમથી કહેવા ગયા હતા કે ભાઈ તમારું કેમિકલ મારા ખેતરમાં જ મને નુકસાની થાય છે. તો ત્યાંથી અમને એવો જવાબ મળ્યો કે વરસાદના પાણીમાં એ તો પાણી આવે પણ. મારા ખેતરની બાજુમાં કિંજલ કેમિકલ નામની કંપની છે. એ કંપનીને ત્યાં ગાડી મોલાસીસનું કંઈક સ્ટોરેજનું કામ ચાલી રહેલું છે, ને એ લોકો દ્વારા જે તે દિવસે કંપનીની જે દિવસે મંજૂરી લીધી, પણ કંપની દ્વારા એ લોકોએ એમની ગટર લાઇનનું કોઈ પ્રોવિઝન આપેલું નથી. એ લોકોએ અમારા ખેતરની બાજુની અંદર એક ગટરનો એક ખાલી પોઈન્ટ છોડી દીધો છે. એ લોકોના વેસ્ટનું જે કંઈ ધોવાણ કરે એ બધું અમારા ખેતરમાં સીધું જાય છે. અમદાવાદમાં રથયાત્રાને લઈને પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે. ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદેસર હથિયારોના સપ્લાયર કરણસિંહ નામના શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી 4 દેશી તમંચા, 1 પિસ્તોલ અને 21 જીવતા કારતૂસ મળી આવ્યા છે. પોલીસે હથિયારો સહિત કુલ ₹88,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી સામે 7થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયા હોવાનું પણ સામે આવ્યું. કે કરણસિંહ ઉર્ફે કાચિંડો, કે જે અમદાવાદ અને મહેસાણા જિલ્લામાં જેના વિરુદ્ધ 7થી વધુ ગંભીર પ્રકારના ગુના નોંધાયેલા છે, અને એ અગાઉ નોંધાયેલા ગુનાઓ પૈકી એ આર્મ્સ એક્ટ હેઠળના 3 ગુનાઓમાં એ પકડાયેલો પણ છે. એ અમદાવાદ ખાતે હથિયાર વેચવા આવનાર છે. આ માહિતી આધારે ટીમ જે છે એણે કાર્યવાહી હાથ ધરી અને આ કરણસિંહ ઉર્ફે કાચિંડાને જ્યારે એને પકડવામાં આવ્યો ત્યારે એની પાસેથી ગેરકાયદેસર જે છે દેશી બનાવટના 4 તમંચા, એક હાથ બનાવટની પિસ્ટલ અને 12 બોર એક તમંચો અને કુલ કાર્ટ્રીજ એમ મળીને ટોટલ 88,300નો મુદ્દામાલ પકડવામાં આવેલો છે. વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં દૂધ સ્વીકારવાનો મુદ્દો હવે પશુપાલકો માટે જીવનમરણનો પ્રશ્ન બન્યો છે. તાલુકાના 400થી વધુ પશુપાલકોએ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં મામલતદારને આવેદનપત્રો આપી રાણિયા દૂધ મંડળીમાં ફરી દૂધ સ્વીકાર શરૂ કરવાની માંગ કરી છે. પશુપાલકોનો આક્ષેપ છે કે વર્ષોથી તેઓ રાણિયા દૂધ મંડળીમાં દૂધ ભરાવતા હતા, પરંતુ અમૂલ ડેરીના કર્મચારીઓની સૂચના અને બરોડા ડેરીના દબાણના કારણે અચાનક દૂધ લેવાનું બંધ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે અનેક ગામોના પશુપાલકોની રોજીરોટી પર સંકટ ઊભું થયું છે.
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠાવતી મારામારીની બે ઘટનાઓ સામે આવી. જામનગરના જકાતનાકા પાસે જાહેર રસ્તા પર બે પક્ષો વડે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ. થોડા દિવસે રસ્તા વચ્ચે શખ્સો એકબીજા પર હુમલો કરતા હોવાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જ્યારે બીજી તરફ વડોદરા સેન્ટ્રલ જેલની બહાર પણ મારામારી થયા હોવાની ઘટના સામે આવી છે. જેલના પાર્કિંગ શેડ પાસે સામાન્ય બાબતે બે જૂથો આમને સામને આવી ગયા હતા. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જાહેરમાં બનેલા બનાવોને પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જાહેરમાં મારામારીના બનાવોને લઈને સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા. ગુજરાતના હજારો માછીમારો માટે રાજ્ય સરકારે મોટી રાહતની જાહેરાત કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં યાંત્રિક ફિશિંગ બોટમાં વપરાતા ડીઝલ પર મળતી વેટ રાહત યોજનામાં મહત્વપૂર્ણ સુધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી 20 મીટરથી ઓછી લંબાઈ ધરાવતી બોટોને જ આ યોજનાનો લાભ મળતો હતો, પરંતુ હવે આ મર્યાદા સંપૂર્ણપણે દૂર કરવામાં આવી છે. જેના કારણે ડીપસી બોટ સહિત રાજ્યની 18,000થી વધુ યાંત્રિક ફિશિંગ બોટોને પ્રતિ લીટર મહત્તમ 15 રૂપિયાની વેટ રાહતનો લાભ મળશે. જો કે આ લાભ માટે બોટનું રિયલ ક્રાફ્ટ પોર્ટલ પર રજીસ્ટ્રેશન અને માન્ય ફિશિંગ લાયસન્સ ફરજિયાત રહેશે. એટલે ફિશરીઝ ડિપાર્ટમેન્ટનો પણ મહત્વપૂર્ણ નિર્ણય એ લીધો છે. ડીઝલ વેટ સબસિડીમાં નીતિમાં એ ખૂબ મહત્વનો અને ઉદાર સુધારો કરવાનો નિર્ણય એ કર્યો છે. 20 મીટર લંબાઈ ધરાવતી જે બોટો છે, એટલે કે 20થી નીચે એમને જ આ ડીઝલ સબસિડીનો લાભ મળતો હતો. હવે પછી આ નિર્ણય થઈ હતી 20 મીટરથી વધારે લંબાઈ ધરાવતી બોટોને પણ રાજ્યભરમાં એ બોટ ધારકોને, ફિશરમેનોને એમનો લાભ મળવાનો છે. ગાંધીનગરમાં ગુજરાત પોલીસ દળમાં નવનિયુક્ત 449 બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા સમારોહમાં મુખ્યમંત્રીએ નવનિયુક્ત પીએસઆઈને નિષ્ઠા, પ્રામાણિકતા અને સમાજ સેવાની ભાવનાથી ફરજ બજાવી નાગરિક દેવો ભવ અને વસુદેવ કુટુંબકમના મંત્રને સાકાર કરવા આહ્વાન કર્યું હતું. મહેસાણા જિલ્લાની મહિલાઓ માટે કેન્દ્ર સરકાર તરફથી સુરક્ષા અને સશક્તિકરણની દિશામાં એક મહત્વપૂર્ણ ભેટ મળી છે. નિર્ભયા ફંડ હેઠળ દેશના પસંદ કરાયેલા 10 ટાયર 2 અને ટાયર 3 શહેરોમાં ગુજરાતમાંથી એકમાત્ર મહેસાણાની પસંદગી કરવામાં આવી છે. ઇન્ક્લુઝિવ સિટીઝ ફોર વુમન એન્ડ ગર્લ્સ પ્રોજેક્ટ અંતર્ગત 10 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જેના દ્વારા વર્કિંગ વુમન હોસ્ટેલ, 50 બેડની હોસ્પિટલ, પિંક ટોયલેટ, મહિલા પોલીસ માટે ઈ-બાઇક, બસ સ્ટેશનો પર મહિલા સુવિધા કેન્દ્રો અને 10,000 વિદ્યાર્થીઓને સેલ્ફ ડિફેન્સ તાલીમ જેવી અનેક સુવિધાઓ વિકસાવવામાં આવશે. આ યોજના મહિલાઓ માટે વધુ સુરક્ષિત, સુવિધાસભર અને સમાવેશી શહેરી માળખું ઊભું કરવામાં મહત્વની સાબિત થશે. નિર્ભયા ફંડ હેઠળ ભારત સરકાર દ્વારા 10 કરોડ રૂપિયાનું એક પ્રોજેક્ટ માટે આપણને ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવેલી છે. જે પ્રોજેક્ટ છે ઇન્ક્લુઝિવ સિટીઝ ફોર વુમેન એન્ડ ગર્લ્સ, એટલે મહિલાઓ અને બાળકીઓ માટે એ લોકોની જે સુરક્ષા વધે, એ ટેકનોલોજી આધારિત સર્વેલન્સ અને પોલીસ પેટ્રોલિંગ દ્વારા એમની સુરક્ષામાં કેવી રીતે આપણે વધારો કરી શકીએ, એવા અમે લગભગ 9 કરોડ ને 33 લાખના અલગ અલગ પ્રોજેક્ટ લીધા છે. પ્રોજેક્ટની વાત કરું તો એક તો આપણે વડનગર ખાતે વર્કિંગ વિમેન હોસ્ટેલ, એટલે કે એને ઘોડિયાઘર સાથે એમાં સંકલિત સુવિધાઓ સાથે 50 બેડની એક હોસ્પિટલનું આયોજન છે, જે લગભગ 6.88 કરોડનું એમાં આયોજન રહેશે. અમદાવાદમાં આગામી રથયાત્રાને લઈને પોલીસ એલર્ટ મોડમાં છે. શહેરમાં કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ક્રાઇમ બ્રાન્ચ સતત સઘન કાર્યવાહી કરી રહી છે. આ દરમિયાન નરોડા વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાન્ચે પ્રતિબંધિત ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. 2 આરોપીઓની ધરપકડ કરીને 9.800 કિલો ગાંજો સહિત રૂપિયા 5.50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કેસમાં હવે ડ્રગ્સ સપ્લાયના મોટા નેટવર્ક સુધી તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો હાલ જે આગામી રથયાત્રા છે 149મી 2026ની અનુસંધાને અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા તેમજ કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ હોય તેને શોધી કાઢવા માટે સતત કાર્યરત છે. આ જ કાર્યવાહીના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક માહિતી મળેલી હતી.
અમદાવાદની ઐતિહાસિક જગન્નાથજી રથયાત્રા સાથે જોડાયેલી એક અનોખી અને વર્ષો જૂની પરંપરા આ વર્ષે ફરી જીવંત બનવા જઈ રહી છે. રથયાત્રાના પર્વે ભગવાન જગન્નાથજીના મામેરાનું વિશેષ મહત્વ હોય છે, ત્યારે આ વર્ષે ભગવાનની એક નહીં પરંતુ બે મામેરા અર્પણ કરવામાં આવશે. પરંપરાગત યજમાનના મામેરા ઉપરાંત સરસપુરની ભાગા ભગતની પોળ સ્થિત 147 વર્ષ જૂના રણછોડરાય મંદિર દ્વારા પણ 25 વર્ષ બાદ ભગવાનનું પરંપરાગત મામેરું કરવામાં આવશે. ભગવાન જગન્નાથજીને સુદર્શન ચક્ર અને વાંસળી, બળદેવજીને હળ અને સુભદ્રાજીને પાર્વતી શણગાર અર્પણ કરવામાં આવશે. 11 અને 12 જુલાઈએ ભક્તો માટે આ મામેરાના દર્શન ખુલ્લા રહેશે, જ્યારે રથયાત્રાના દિવસે ભગવાનને આ ભેટ અર્પણ કરવામાં આવશે. ત્યાંનું જગન્નાથ મંદિરમાં જ થઈ જાય છે, ત્યાંનું ત્યાં થાય છે, અહીંનું અહીં થશે. અહીં મને કોઈ સંપર્ક કરશે કે તો આ જગ્યાનું વેબસાઇટ હશે તો ઓનલાઈન પણ લોકો નોંધાવી શકશે નામ અને ડાયરેક્ટ અહીં રૂબરૂ મળીને પોતાનો ભાવ અર્પણ કરી શકે છે. હા, 15-50 માણસો મળીને પણ નાની રકમો મળે. એક વસ્તુ હું આપીશ, એક વસ્તુ હું આપીશ, આ રીતે આ સુદામાની કુટી છે, બરાબર છે. જે ભિક્ષા માંગીશું, જે આપશે એ વડે ભગવાનનું સન્માન કરીશું. બનાસકાંઠાના ડીસા તાલુકાના ડાવસ ગામે પર્યાવરણ સંરક્ષણ માટે એક ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે. બનાસ નદીના કિનારે 120 એકર વિસ્તારમાં રાજ્યના પ્રથમ મહાવન કવચની શરૂઆત કરવામાં આવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવાના 12 વર્ષ અને રાજ્યના પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીના જન્મદિવસ ગ્રીન ડે નિમિત્તે આયોજિત આ અભિયાનમાં 2 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં આજે પર્યાવરણ મંત્રી પ્રવીણ માળી પણ સરકારી બસમાં મુસાફરી કરીને ડાવસ ગામે પહોંચ્યા હતા. નરેન્દ્રભાઈને પ્રધાનમંત્રી તરીકે જનસેવાના 12 વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે ગુજરાતનું સૌથી મોટું મહાવન કવચ જે ફોરેસ્ટ વિભાગની આ વર્ષની યોજનાને પહેલી શરૂઆત ડીસાના ડાવસથી કરવામાં આવી છે. એટલે 12 વર્ષ નિમિત્તે 120 એકરની અંદર મહાવન કવચ બનાવવાની શરૂઆત કરી છે. જે આજે મને એવું લાગે છે કે આખા બનાસકાંઠામાં વૃક્ષારોપણ આટલું મોટું ક્યારે કોઈ કાર્યક્રમ થયો નથી એવો આપણા વન મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીના હસ્તે થયો છે. લગભગ 211 વીઘાની અંદર લાખો વૃક્ષો વાયા છે. બનાસકાંઠામાં પણ ગુજરાતનું સૌથી મોટો કાર્યક્રમ હશે એવું મને લાગી રહ્યું છે. સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. જાહેર માર્ગો પર મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવ્યું છે. સમાચાર સામે આવી રહ્યા છે. જાહેર માર્ગ પર દવાઓનું જથ્થું ફેંકવામાં આવ્યું છે. અમદાવાદની આ સમગ્ર ઘટના શહેરના વાસણા કેનાલ વિસ્તારમાં આ દવાનો જથ્થો ફેંકવામાં આવ્યો છે, જેમાં ઇન્જેક્શન દવાઓ, ટેબ્લેટ જેવી દવાઓ ફેંકવામાં આવી છે. તો ખૂબ મોટી માત્રામાં દવાનો જથ્થો ફેંકવામાં આવ્યો. જાહેર માર્ગ પર દવાઓ નાખવામાં આવતા ગંદકી વધી ગઈ છે, જેમાં દવાઓના લીધે લોકોના સ્વાસ્થ્ય સામે સવાલો પણ ઊભા થયા. તો અમદાવાદના વાસણા કેનાલ વિસ્તારની સમગ્ર ઘટના છે. મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવ્યું છે. નદીનું પાણી અને પશુઓને નુકસાન પણ થઈ શકે છે, જ્યારે ખૂબ મોટી માત્રામાં આ જથ્થો ફેંકવામાં આવ્યો. અમદાવાદ શહેરની અંદર એક તરફ સસ્તાની વાતો થઈ રહી છે તો બીજી તરફ બાયોમેડિકલ વેસ્ટ છે જાહેરમાં નાખી દેવામાં આવે છે. વાસણાની આ કેનાલની બહાર આપ જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો, જે સાબરમતી નદીને અડીને આવેલા છે, ત્યાં મોટી માત્રામાં જે દવાઓ છે તે દવાઓનો જથ્થો છે તે નાખવામાં આવે છે. દવાઓ છે તે અલગ અલગ પ્રકારની દવાઓ છે, જેની અંદર આપ જોઈ શકો છો કે જે અલગ અલગ ટીપા હોઈ શકે છે, સાથે જે ઇન્જેક્શનો છે, ઇન્જેક્શન પણ જે એક્સપાયરી ડેટના છે જે થઈ ચૂક્યા છે ત્યાં નાખવામાં આવે છે. આ સાથે અલગ જે ટીપા જે અલગ અલગ જગ્યાએ યુઝ થતા હશે દવાખાનામાં તે નાખવામાં આવે છે. આ તમામ વસ્તુઓ છે તે ખુલ્લામાં ફેંકી દેવામાં આવે છે. આ ખુલ્લામાં ફેંકવી તો આપણે આગળ બતાવશું. સાબરમતી નદી આવેલી છે. જાહેર માર્ગ ઉપર આ રીતે બેફામ રીતે જે મેડિકલ વેસ્ટ નાખવામાં આવે છે, દવાઓ જે નાખવામાં આવે છે, તેના લીધે લોકોનું સ્વાસ્થ્ય બગડી શકે છે. તેમ છતાં આ લોકો બેફામ રીતે આ રીતે દવાઓ ખુલ્લામાં નાખે છે. અચ્છા આકાશભાઈ, એ બતાવો કે આ જાહેરમાં દવાઓ નાખી છે, પહેલાં પણ નાખી ગયા છે, કેટલું નુકસાન થાય છે? અમારા સાહેબ બહુ નુકસાન થાય છે લોકોને. અને આ જો કંઈ હાઈવે ટચ જમીન છે અને જે એની સ્મેલો આવે છે આમાં લોકોને બહુ દિક્કત થાય. છોકરાઓને, ભાઈઓને જે છે આપણા બહુ દિક્કત થાય. એમની ઉપર સખ્તથી સખ્ત કાર્યવાહી થાય અને જે નાખે છે એમની હારી સજા મળે. અને જે કંઈ પણ બી છે આમાં જે અહીંયાના પોલીસ જે કંઈ પણ બી છે આ લોકો ધ્યાન રાખે અને આ લોકોને
અમારી સજા અપાવે આ જ માય છે કે લોકોની છે. અનિલભાઈ, અગાઉ નદીની એકદમ બાજુમાં નાખી ગયા છે, હવે નદીને અહીંયા વચ્ચે નાખી ગયા છે, મેટ્રો સ્ટેશનની પાછળ નાખી ગયા છે, આટલી ક્વોન્ટિટીમાં દવાઓ નાખે છે, કાર્યવાહી કેમ નથી થતી? અગાઉ પણ નદીના પટમાં અમુક ઇસમો દ્વારા આવી રીતે એક્સપાયર થયેલી દવાઓ ઠાલવી દેવામાં આવી હતી ટૂંક સમય પહેલાં. અત્યારે ફરી એ જ બનાવ બન્યો કે એક્સપાયર થયેલી દવાઓ અહીંયા અમુક ઇસમો દ્વારા આ જે વાસણા કેનાલ રોડ ઉપર છે, જાહેર રોડ ઉપર અહીંયા ફેંકી દેવામાં આવેલી છે. પ્રશ્ન એ ઊભો થાય છે કે નદીના પટમાં જે વખતે નાખેલી હતી ત્યારે પણ અમે જણાવેલું હતું કે અહીંયા પશુઓ ચરતા હોય છે, પ્રાણીઓ ફરતા હોય છે, નાના બાળકો રમતા હોય છે, કોઈ ખાઈ જશે, કોઈ મોટી જાનહાનિ થશે, તેનો જવાબદાર વ્યક્તિ કોણ રહેશે? અત્યારે ફરી એનો એ જ પ્રશ્ન ઊભો થયો છે. તો આ પરિસ્થિતિ જોતા કે આ જાહેર રોડ ઉપર આવી રીતે આ એક્સપાયર થયેલી દવાઓ જે ઠલવી દીધી છે, નાખી દીધી છે, જાહેર હિતને જે આ લોકો જે સ્વાસ્થ્ય સાથે જે ચેડા કરી રહ્યા છે મનુષ્યના, પ્રાણીઓના, તો આવા લોકો પણ હજુ સુધી કેમ કોઈ કાયદેસરની કાર્યવાહી નથી થઈ રહી? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શું કરી રહ્યું છે? આ ડેમ વિભાગનું તંત્ર શું કરી રહ્યું છે? ત્યારબાદ અમદાવાદની પોલીસ શું કરી રહી છે? આવા લોકોની વિરુદ્ધમાં કાયદેસરની ફોજદારી ગુના દાખલ થવા જોઈએ અને આ લોકોને ભાન કરાવવું જોઈએ એમ અમારું માનવું છે. તો જે પ્રમાણે જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં દવાઓનો જથ્થો છે, પ્રદૂષણ વધી રહ્યું છે, અને તો બીજી તરફ આ રીતે જે પ્રદૂષણની સાથે સાથે પાણીને પ્રદૂષિત કરવાનો અને લોકોના સ્વાસ્થ્યને બગાડવાનો એક પ્રયાસ છે તે પણ કરવામાં આવ્યો છે. ત્યારે આવા અસામાજિક તત્વોની સામે કડક કાર્યવાહી કરવાની લોકો માંગ કરી રહ્યા છે. કેમેરામેન રશ્મિન પટેલ સાથે મીર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.